મહાશિવરાત્રિના મેળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને જુદા જુદા અખાડાના સાધુ સંતોના નેતૃત્વમાં પ્રથમવાર યોજાયેલી ડમરૂ યાત્રા ઐતિહાસિક અને અવિસ્મરણીય બની હતી। જૂનાગઢ ભવનાથમાં ગિરી તળેટીમાં યોજાયેલી આ ડમરૂ યાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી તથા જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ આસ્થાભેર ડમરૂ યાત્રામાં સહભાગી બન્યા હતા। મહાશિવરાત્રિના મેળામાં અલૌકિક વાતાવરણમાં પ્રથમવાર ગુજરાત સહિત દેશભરના જુદા જુદા અખાડાઓના સાધુઓનો મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસથી ઢળતી સાંજે નગર પ્રવેશ થયો હતો। ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ કરેલી આ ડમરૂ યાત્રા ભવનાથ મંદિરે પહોંચી હતી। અહીં નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ અને સાધુ સંતો ભગવાન ભવનાથ મહાદેવની મહાઆરતીમાં શ્રદ્ધાભેર સહભાગી બન્યા હતા। નાયબ મુખ્યમંત્રીએ ગિરનાર દરવાજાથી ખુલ્લા પગે આશરે 3 કિલોમીટર ચાલીને ભવનાથ પ્રવેશ દ્વાર પાસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના પરિસરમાં સાધુ સંતોને ઉપવસ્ત્ર અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। સાધુ સંતોએ પણ નાયબ મુખ્યમંત્રીનું અભિવાદન સન્માન કર્યું હતું। ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થયેલી ઐતિહાસિક ડમરૂ યાત્રા હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિસભર બન્યું હતું। ડમરૂ યાત્રામાં સાધુ સંતો અને ભાવિકોએ ધર્મ ધ્વજા ફરકાવી અને વિશાળ ત્રિશૂળની પ્રતિકૃતિઓ લઈ હર્ષોલ્લાસ સાથે ભગવાન ભવનાથ મહાદેવ પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી। નાયબ મુખ્યમંત્રી અને સાધુ સંતોના જૂનાગઢ જિલ્લાના સર્વે સમાજની દીકરીઓએ માથે કળશ લઈ વધામણા કર્યા હતા। સાથે જ ડમરૂ યાત્રાના સમગ્ર રૂટ પર પુષ્પવર્ષા કરીને સૌને આવકાર્યા હતા। નાયબ મુખ્યમંત્રીએ આ ડમરૂ યાત્રાના રૂટમાં જૂનાગઢ મહાનગરના સ્વર્ગીય ડેપ્યુટી મેયર કરમણભાઈ કટારાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। નાયબ મુખ્યમંત્રીએ મહાઆરતીમાં સહભાગી થયા બાદ જણાવ્યું હતું કે ભવનાથ જૂનાગઢથી હર હર મહાદેવનો નાદ દેશના ખૂણે ખૂણા સુધી પહોંચ્યો છે। સાથે જ તેમણે મહાશિવરાત્રિના મેળામાં સાધુ સંતોના નગર પ્રવેશની ડમરૂ યાત્રામાં સહભાગી થવા બદલ ધન્યતા વ્યક્ત કરી હતી। આ ડમરૂ યાત્રામાં સાધુ સંતોએ અંગ કસરતના દાવ રજૂ કરીને પોતાની સાધના શક્તિનો પણ પરિચય આપ્યો હતો। આ ડમરૂ યાત્રા અને ભગવાન ભવનાથની મહાઆરતીમાં શ્રી મુક્તાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ, મહેન્દ્રાનંદ ગીરી બાપુ, ભારદ્વાજ ગીરી બાપુ સહિતના સાધુ સંતો ઉપરાંત મેયર ધર્મેશભાઈ પોસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુંબર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશભાઈ મેરજા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ સહભાગી બન્યા હતા।